નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 17 ઓગસ્ટના રોજ નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય। સર, આપનું નર્મદા લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે જે સંકલન બેઠક આયોજવામાં આવી હતી જિલ્લા કક્ષાની, એમાં શું ચર્ચા થઈ, કયા કયા મુદ્દાઓ પર આપની વાત થઈ છે? આજે નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક હતી, એટલે શરૂઆતમાં તો બધાનો પરિચય થયો અને આ બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, હું પોતે ધારાસભ્ય તરીકે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી સમેત ડીસીએફ, એસપી, ડીડીઓ, પ્રાયોજના તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મિટિંગ થઈ છે। એમાં નર્મદા જિલ્લાના લઈને અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। આપણે સાંસદશ્રીના પ્રશ્નો હતા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પ્રશ્નો હતા, સાથે સાથે મારે પણ 3 મુદ્દાઓને લઈને ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં જે આગલા વર્ષોમાં 73 ડબલ એને લઈને જે પણ નામો ટ્રાન્સફર થયા છે એને થયા છે અને ભાડા પેટે જે જમીનો આપવામાં આવી છે એની વિગતે રેકોર્ડ મેં માંગ્યો છે। અત્યાર સુધી મને મળ્યો નથી, તો ટૂંક સમયમાં એ મળે એ બાહેધરી કલેક્ટરશ્રીએ આપી છે। સાથે જે 14 તારીખે વન મહોત્સવનો કાર્યક્રમ હતો એમાં મને કોઈએ પણ જાણ કે આમંત્રણ પત્રિકા નથી પહોંચાડી, એ બાબતને લઈને કલેક્ટરશ્રીને ખુલાસાની માંગ કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને વાત કરી અને ડીસીએફ સાહેબે પોતે સ્વેચ્છાએ પોતાની ભૂલ સ્વીકારી અને એમણે કીધું કે બીજી વાર અમે બાહેધરી આપીએ છીએ કે આવી ગંભીર ભૂલ નહીં થશે અને આ સંકલનના અભાવ અમે પોતે સ્વીકારીએ છીએ। એવી રીતે જે નર્મદા જિલ્લામાં અનાજનું કૌભાંડ થયું હતું, એ કૌભાંડમાં જે પણ અહીંયા મનીષા નામનો જે એની પોતાની એજન્સી છે અનાજ પૂરું પાડવાનું, એ જ વ્યક્તિની સોંપણીમાં આ કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે એ વ્યક્તિની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે એ વાત પણ અમે આજની સંકલનમાં કલેક્ટર સાહેબને મૂકી છે। સર, એવું જાણવા મળે છે કે જે સાંસદ મનસુખ વસાવા છે, થોડા દિવસ પહેલા તેમણે એક સમારોહની અંદર એ મુદ્દો ઉઠાવ્યો હતો કે જંગલની જમીનમાં ખેડાણ થાય છે અને કેટલાક ગેરકાયદેસર બાંધકામો પણ થયા છે, એને તમારી તરફ ઇશારો કર્યો હતો, એના વિશે શું તમે કહેવા માંગો? મનસુખભાઈ વસાવા આજે એમની જિલ્લા સંકલન મિટિંગમાં એક મને લઈને વ્યક્તિગત પ્રશ્ન હતો કે બોગજ ગામે નદી કિનારે જે પાકું ઘર છે તે કોનું છે? તો મેં પોતે ત્યાં હાજર હતો એટલે મેં ખુલાસો કરી દીધો છે, ઘર મારું છે અને એ જે જમીન પર બાંધ્યું છે કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નથી, અમારી પોતાની જમીન છે। વર્ષો જૂના ત્યાં ઝાડો રોપેલા છે, કાચું ઘર હતું, એમાં ઘર પાકું બનાવેલું છે અને સાથે સાથે મેં મનસુખભાઈ વસાવાને આજની સંકલનમાં જ આમંત્રણ આપ્યું છે કે તમે પધારો અને તમને બધાને હું ત્યાંના જે ફોરેસ્ટ વિભાગની હદ હોય એ પણ હું બતાવીશ, સાથે ઘરને લઈને જે પુરાવાઓ છે એ પુરાવાઓ તમને આવનાર દિવસોમાં રજૂ કરી દઈશ। સર, જે 13 તારીખે કેવડિયાની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની તૈયારીઓ તમારા તરફથી આદિવાસી સંગઠનો તરફથી કરવામાં આવી હતી, ત્યારબાદ છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા જે મંજૂરી હતી નકારી નાખવામાં આવી હતી, ત્યારબાદ બધો ઘટનાક્રમ થયો હતો। અત્યારે આગળની તમે શું રૂપરેખા લઈને આગળ જવાના છો એ મામલે? જે કેવડિયાના 2 મૃતકો અને મારીને જે મૃત્યુ પામ્યા એ લોકોના હમણાં આજે ને કાલે 12મા અને 13માના કાર્યક્રમો છે, એમાં પણ અમે સમય અનુકૂળતાએ ત્યાં જવાના છે, ત્યારે બધા સાથે ચર્ચા કરીને આવનાર દિવસોમાં જે 13 તારીખનો કાર્યક્રમ હતો અમે એસપી સાહેબને મળીને એમની સહમતિથી જ બધાને જાણ કરી હતી, છતાંય છેલ્લી ઘડી અમને પરવાનગી આપવામાં નથી આવી, જે દુઃખદ બાબત છે। અમારો સંવિધાનિક અધિકાર હતો કે અમે બધા એક સંપ થઈને જ્યારે પણ આદિવાસીઓ સાથે આવા અન્યાયો થશે ત્યારે અમે પક્ષ, પાર્ટી, સંગઠનો કે ધર્મ સંપ્રદાયો ભૂલીને એક મંચ પર આવીશું, એ મેસેજ અમારો આપવાનો હતો, છતાં અમને ભેગા નથી થવા દીધા। ત્યારે બધા સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં ફરી પ્રશાસનની પરવાનગીથી બધા ત્યાં ભેગા થઈએ અને એક મેસેજ જે અમે આપવા માંગીએ છીએ તે આપીએ, એવા કાર્યક્રમો આવનાર દિવસોમાં ફરી અમે બધાની સહમતિથી કરીશું। સર, છેલ્લો એક સવાલ ડેડિયાપાડાના વિસ્તારને લઈને છે કે ત્યાં ફાયર બ્રિગેડની સુવિધા વર્ષોથી નથી અને જ્યારે પણ ઉનાળા દરમિયાન આગ લાગવાની ઘટના બને છે તો ફાયર બ્રિગેડના વાહનો રાજપીપળાથી બોલાવવામાં આવે છે, સમયસર પહોંચી નથી શકતા અને જે ઘરો સળગી જાય છે, તો એ અંગે તમે ક્યારે એમાં કરવાના છો આગળની? ગયા વર્ષે પણ અમે ફાયર બ્રિગેડની વ્યવસ્થા ઊભી કરવા માટેની રજૂઆત કરી હતી। પ્રશાસન દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા હોય એને જ અમે સુવિધાઓ આપીએ છીએ, ત્યારે અમે વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં દરેક ગ્રામ પંચાયતોને ફાયરના જે ટેન્કરો આવે છે એ ટેન્કરો ફાયરના મશીનો સાથે આપવામાં આવે એવી પણ માગણી કરી હતી, પણ આયોજન અધિકારીએ એ નામંજૂર કર્યા હતા। ત્યારે અવારનવાર એ વિસ્તારોમાં ઘરોમાં આગ લાગે છે અને એક સાથે અનેક ઘરો
સળગીને રાખ થઈ જાય છે. ત્યારે સરકારે આ બાબતોને લઈને ચોક્કસ વિચારવું જોઈએ અને આવનાર દિવસોમાં જરૂર અમને એ બાબતને લઈને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને ફાયર બ્રિગેડની સેફટી ત્યાં ઊભી થાય એ પ્રયાસો અમારે આવનાર દિવસોમાં રહેશે.